જાડેશ્વરના અલખધામ ખાતે શ્રદ્ધાભેર ઉજવાયો 28મો નર્મદા જયંતિ મહોત્સવ। પાવન સલીલા માંગ નર્મદાજીના અવતરણ દિવસની ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે ભરૂચના જાડેશ્વર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 28મા નર્મદા જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહોત્સવ દરમિયાન માંગ નર્મદાજીનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે નવચંડી યજ્ઞ અને ભવ્ય મહાઆરતી સહિતના વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ મંગલમય અવસરે શ્રી 1008 મહામંડલેશ્વર તૃતીય પીઠાધીશ્વર સત્યનંદગીરી માતાજીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમના સાનિધ્યમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન અને સત્સંગનો લાભ લીધો હતો। ખળખળ વહેતી રેવા ઉત્સવના રંગે રંગાઈ હોય તેમ શ્રદ્ધાળુઓએ નર્મદા કિનારે પહોંચી પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર અલખધામ સંકુલ નર્મદે સર્વદે ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણમાં અનેરી પવિત્રતા પ્રસરી હતી। નર્મદેહર 28મો નર્મદા પ્રાગટ્યોત્સવ ગુરુદેવ મહામંડલેશ્વર સ્વામી અલગીરીજી મહારાજના સાનિધ્યમાં એમના આશીર્વાદથી 28મો નર્મદા પ્રાગટ્ય ઉત્સવ કરી રહ્યા છે। સવારમાં શ્રી મહાયજ્ઞ નવચંડી ચાલુ કરીને બપોરે 2 વાગે પૂર્ણ થશે અને ભંડારો સવારનો 10 વાગ્યાથી ચાલુ થઈને સાંજના રાતના 10 વાગ્યા લગીને ચાલુ થશે। 6:30 માના ભવ્ય 1.25 લાખ દોડા સાથે શ્રાવણનો દૂધનો અભિષેક કરી અંકુશ સહિત અને 1008 ચંદડી ચડાવી આતશબાજી સહિત માં નર્મદાનું પ્રાગટ્ય મહોત્સવનું આયોજન રાખેલું છે। સાથે ખાટુ શ્યામના દર્શન કરી 1.25 લાખ દોડા નર્મદાની ગોદમાં પ્રગટાવી માના વધામણા કરીશું।